નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24. ગાંધીનગર ખાતે રાસાયણિક ખાતર વિક્રેતાઓની સમસ્યાઓના નિરાકરણ માટે ભારતીય કિસાન સંઘ અને રાસાયણિક ખાતર વિક્રેતાઓની પરિસંવાદ યોજવામાં આવ્યો હતો. ઓકે, તમારું નામ પરિચય? આર.કે. પટેલ, પ્રદેશ મહામંત્રી, ભારતીય કિસાન સંઘ. ઓકે. વર્તમાન પરિસ્થિતિમાં ક્યાંક ખાતરના વધુ પડતા વપરાશ, ક્યાંક ખાતર નહીં મળવાની પણ પરિસ્થિતિ. આ પરિસ્થિતિના કારણે ક્યાંકના ક્યાંક ખેડૂતની પરિસ્થિતિ નબળી પડી છે. એનું નિરાકરણ આવે. ક્યાંક રાસાયણિક ખાતરના વધુ પડતા વપરાશના કારણે કેન્સર જેવી મહામારી પણ થઈ હોય એવાના અહેવાલો વૈજ્ઞાનિકોના માધ્યમથી, ડૉક્ટરોના માધ્યમથી પણ આપણને પ્રસારિત થયા છે. ત્યારે આ બધાનું સોલ્યુશન શું? રાસાયણિક ખાતરના વિક્રેતાઓને પણ જે એમના રોજિંદા જીવન વ્યવહારમાં જે તકલીફો પડે છે એનું પણ કઈ રીતે સમસ્યાથી આપણે બહાર આવી શકીએ અને ખેડૂતને કેવી રીતે રાસાયણિક ખાતરનો વિકલ્પ આપણે પહોંચાડી શકીએ એની બૃહદ ચર્ચા કરવા માટે આજે ભારતીય કિસાન સંઘ દ્વારા રાસાયણિક ખાતરના વિક્રેતાઓ સાથેનો પરિસંવાદ રાખ્યો છે, જેની અંદર ગુજરાતભરથી 500થી પણ વધુ ખાતર વિક્રેતાઓ ઉપસ્થિત રહ્યા છે.